તો આપણે ફૂલકોબી માટે ચાલો, તો હાફ સાઈડે કાસો પાકો થઈ ગયો છે. હવે પરફેક્ટ તાવડીમાં આવી ગયો, કેમ કે પેલા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધાય? તો આજે સવારમાં આપણે ઉઠી ગયા અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને જવાનું છે બસ જોબ પર. તો અત્યારે વાગ્યા છે 6:40, 6:40 થઈ છે. તો અત્યારે આગળ છે ને સવારમાં આપણે 40 તો થઈ ને બસ રેડી થાય અને જઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. વિડીયો આજે પણ બહુ મસ્ત બનવાનો છે. તમને વિડીયો ગમે તો શેર જરૂર કરજો કોઈને, તો સાથે રહેશું અને જોતા રહેજો. અને જો સવારમાં પૂજા કરી અને ભગવાનના દર્શન તમને પણ કરાવી દઉં. મહાદેવના દર્શન થયા અને ગણપતિ બાપા બધા ભગવાનોના દર્શન થયા. તો આવી રીતના કંઈક અમારું મંદિરનું સેટઅપ છે અને બહુ મસ્ત લાઇટિંગ આજે ચાલુ થઈ ગઈ છે એમાં મોરનું પીસાની જેવી. તો બસ હવે આપણે છે ને તૈયાર થઈ જાય અને જઈએ. તો 45 થઈ ગયા અત્યારે, જો 6:45 થઈ પણ ગઈ, 5 મિનિટ થઈ ગયા અત્યારે મેં આમ તેમ કરવામાં. તો ચાલો મળીએ. જ્યોતિની સાથે તમે મળજો અને મેં જાઉં છું કામ પર અને મેં આવી જઈ 7 o'clock એટલે 7:30 ઘરે પહોંચીશ પાછો. તો રાધે રાધે બધાને એકવાર હજી. અને વિડીયો કોઈ ન જોયો હોય તો નેક્સ્ટ વિડીયો અમે મૂકેલો છે, એ પણ બહુ મસ્ત હશે, જોતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આ વીકના સબસ્ક્રાઈબ છે આઈ થિંક 8-9 સબસ્ક્રાઈબ થયા છે આ વીકે. તો થેન્ક યુ બધાને ને વિડીયોને શેર જરૂર કરતા રહેજો. તો બધાને એકવાર ફરીથી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચલો આપણે આવી જશે બ્લોગમાં અને આજે મગ બનાવવાના છે. તો મગ ફિનિશ પણ થઈ જશે. તો અહીંયા મેં લાવી હતી મગ ફાલ્કનમાંથી મોટું પેકેટ. આપણે મગને ફિનિશ થઈ જશે તો કાઢી દઈએ ને અને પછી બેગને પ્રોપર પેક કરી અને મૂકી દઈએ. તો અહીંયા ભાઈ બેગ પેક કરવા માટે મેં સૂલે જરાક ગરમ કરી દઈએ એટલે બેગ પેક થઈ જાય. કેમ કે લોંગ ટાઈમ સુધી આપણે હવે યુઝ નહીં થાય, કેમ કે ડબ્બો આખો ભરી લીધો છે. તમે અહીંયા જેવી રીતે આપણી બેગ એકદમ પેક થઈ ગઈ છે. આપણે મગ બનાવવા માટે 1 વાટકી જેટલા મગ બનાવવાના છે. તો તેટલા મગ આપણે તેને 1 વાટકી જેટલા મગ લઈ લીધા અને એમાં ગરમ પાણી નાખીને થોડી વાર માટે રહેવા દઈએ અને પછી ધોઈ નાખીએ એટલે થોડા પોસા પડી જાય. પણ બનાવવાના અને સાથે સાથે ફૂલકોબીનું શાક અને બાજરાનો રોટલો બનાવવાનો છે. તો આપણે મીઠો લીમડો લઈ લીધો છે પહેલાં અને સાથે સાથે 1 ટમેટું, કેમ કે આજે મસાલાવાળા મગ બનાવવાના છે. જરાક ઓલવેઝ વધારે લીલા મરચાંમાં બનાવતા હોય તો આપણે 1 આખું ટમેટું નાખી દઈશું એમાં. અને હવે ધીરે ધીરે બહારનું વેધર ખરાબ થતું જાય છે. તો હવે બારે 2-3 દિવસથી એકદમ વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. તો પછી બહાર કોઈ નીકળતું નથી અને આવું કંઈક વેધર છે. વરસાદ તો ચાલુ છે એટલે કોઈ બારે એટલું ઓછા નીકળીએ હવે. અને શોપિંગ કરવા જવાનું પણ હવે કામ પર જવાનું થઈ ગયું છે. તો શોપિંગ પર
પ્રફુલ પણ બિઝી હોય છે એના કામમાં. 4 દિવસ કામે જાય તો બીજા બાકીના દિવસ પણ બીજું કંઈ કામ કરતા હોય છે. તો ચાલો આપણે મગ વઘાર કરવા માટે તેલ નાખી દઈએ પહેલાં, તો રેડી કરી દઈએ. અને પછી લાસ્ટમાં ફૂલકોબીનું શાક બનાવીશું, કેમ કે ફૂલકોબી લાવે એટલે 2-3 દિવસ રાખીએ એટલે પછી પાછી એને બનાવવી જ પડે. કંઈ બી શાક ન કર ફૂલકોબી ઓલવેઝ તો પાઉંભાજીમાં યુઝ થાય છે લાવીએ એટલે. પણ આજે પાઉંભાજી નથી બનાવવાની, એકલું ફૂલકોબીનું શાક બનાવવાનું છે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું રાખીએ અને વઘારી દઈએ મગને. તો આપણે એમાં જીરું હિંગ નખાઈ દઈશું. અને હવે આપણે મીઠો લીમડો નાખી દઈશું. અને સાથે સાથે ટમાટર, ટમાટર નાખી જશે. અને હવે થોડુંક મીઠું નાખી દઈએ. અને સાથે સાથે મસાલો, તો આપણે થોડો ફાસ્ટ ગેસ કરીએ અને મસાલો કૂક કરી નાખીએ. હવે આપણે મગ પણ ધોઈ અને રેડી કરી લીધા છે. ગરમ પાણીમાં થોડી વાર પલાળ્યા હતા એટલે મસ્ત સાફ ધોવાઈ જાય. હવે આપણે ગરમ પાણી નાખી દઈએ અને આપણે ગરમ પાણી નાખી દીધું છે અને સીટી પડાવી દઈએ 5 થી 6. તો આજે એટલી બધી ફૂલકોબી સારી નથી દેખાતી, એકદમ અંદરથી આવી રીતના કંઈક પોલી જેવી દેખાય છે, ખબર નહીં કેવી હશે. અને પછી દિવસ થોડાક થઈ જાય એટલે ફૂલકોબી એકદમ ઓછી થઈ ગઈ છે. થોડી કડક હોય તો સારી હોય. ફૂલકોબી કાપી અને રેડી કરી નાખી છે. તો આમાં મેં થોડુંક મીઠું નાખી અને ગરમ પાણી નાખી અને ધોઈ નાખીએ, કેમ કે ફૂલકોબીમાં અને બ્રોકલીમાં બધામાં જંતુ બહુ હોય છે. તો આપણે 2 મિનિટ માટે અને ગરમ પાણીમાં રાખીએ અને ધોઈ નાખીએ. તો આપણે હવે ફૂલકોબીનો વઘાર કરવાનો છે, તો ચાલો ફૂલકોબીનો વઘાર નાખીએ. તો આપણે એકલી રાઈ નાખી અને
રાઈથી જ વઘારી નાખીએ. તો આપણે અહીંયા રાઈ શેકાઈ ગઈ છે, તો આપણે તેને નાખી અને લીલા મરચાં અને મીઠો લીમડો આમ સાથે સાથે કોબી પણ નાખી દઈએ. આપણામાં હળદર નાખીએ, થોડુંક ધાણા જીરું પાવડર, આપણે ટમાટર લઈ લીધા છે થોડા એવા નાખવા માટે. સાથે સાથે નમક નાખી દઈએ. આપણે બનાવવાનું છે બાજરાનો રોટલો. તો આપણે અહીંયા એક વાટકી જેટલો લોટ લઈ અને એક રોટલો બનાવી કાઢીએ. તો આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈએ. તો પ્રોપર લોટ કહી અને પછી આપણે રોટલો બનાવવા માટે રેડી કરી લઈએ. તો હવે આપણે પ્રોપર ગોલ કરી દઈએ રોટલા બનાવવા માટે. રાઉન્ડ રાઉન્ડ કરી અને પ્રોપર ગોલ બનાવી લેવું. આપણે રોટલાને પ્રોપર બનાવી લઈએ એવો આસો એવો.
આજે રોટલો તાવડીથી બારે જવાનો છે, કેમ કે લોટ થોડોક વધારે લેવાઈ ગયો છે. કંઈ વાંધો નહીં, આપણે હાફ હાફ કરીને બી કૂક કરી નાખીશું. તો ચાલો નાખી દઈએ તવીમાં. તવી પર રેડી થઈ તો આપણે અહીંયા તાવડી રેડી થઈ ગઈ છે રોટલા માટે. તો તાવડીથી થોડુંક બારે વટી ગયો છે રોટલો. આપણે એક જગ્યાએ રોટલો બને છે, એક જગ્યાએ મગ રેડી થઈ ગયા છે. તો એમાં થોડુંક વધારે પાણી દેખાયનું મને તો મેં થોડી વાર ફાસ્ટ ગેસ કરી મૂક્યો છે. અને ફૂલકોબીનું શાક પણ આપણે રેડી થવાનું છે, તો આપણે એને મિક્સ કરી દઈએ. અહીંયા રોટલો રેડી થયો છે, તો એને વારી દઈએ. કેમ કે પહેલાં મેં ધીમો કરી દીધો તો ગેસ, અને પછી પાછો ફાસ્ટ કર્યો, એટલે એમાં 2 વખત. ચાલો, તો હાફ સાઈડે કાસો પાકો થઈ ગયો છે. હવે પરફેક્ટ તાવડીમાં આવી ગયો, કેમ કે પહેલાં અડધો બારે નીકળી ગયો હતો. આપણે રોટલાને વારી દીધો છે.